પાર્વતી શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ. આપણને ઘણી વાર વખત વિચાર આવતો હશે કે આટલા બધા લોકો ગંગા સ્નાન કરે છે તો સમસ્ત હિન્દુ સમાજ નિષ્પાપ થઈ જવો જોઈએ, બધાના પાપ ધોવાઈ જવા જોઈએ. તે એક વખત પાર્વતીજીએ આવો જ પ્રશ્ન મહાદેવજીને કર્યો કે આટલા બધા લોકો ગંગા સ્નાન કરે છે, લગભગ 95%, તેમ છતાં પણ બધા યમયાતના કેમ ભોગવવી પડે છે, બધાને મુક્તિ કેમ નથી મળતી? તો મહાદેવજી કહે છે કે આ લોકો ગંગા સ્નાન કરતા જ નથી, ફક્ત જલ સ્નાન કરે છે. કે ચલ તને એનો દાખલો બતાવું. પછી મહાદેવજી એક ઘરડા કાકાનું સ્વરૂપ લીધું અને નર્મદા એ ગંગામાંથી બહાર નીકળવાના રસ્તા પર એક ખાડો બનાવ્યો, એમાં અડધું કાદવ અને અડધું પાણી, અને એમાં મહાદેવજી ફસાઈ ગયા. અને પાર્વતીએ સ્વરૂપ વૃદ્ધ માજીનું સ્વરૂપ લીધું અને જેટલા લોકો આવે એમને કહે કે મારા પતિ આ કાદવમાં ફસાઈ ગયા છે, એને બહાર કાઢી આપો. પણ એમને એક શરત છે કે જે નિષ્પાપ હોય એ જ બહાર કાઢી શકે, જેણે પાપ કર્યું હશે એ તરત ભસ્મ થઈ જશે, એમને અડતાની સાથે ભસ્મ થઈ જશે. એટલે લાખો લોકો આવે ને જાય પણ કોઈ વૃદ્ધ દાદાના સ્વરૂપમાં રહેલા મહાદેવજીને કોઈ હાથ અડાડે નહીં. એમ કરતાં કરતાં ત્રીજો ચોથો દિવસ આવ્યો એટલે એક વૃદ્ધ પુરુષ આવ્યો અને એણે કહ્યું કે આ દાદાને કાદવમાંથી હું બહાર કાઢીશ. પાર્વતીજી કહે છે કે મારી શરત સાંભળીને, જો બેન, પાપ તો મેં ઘણા બધા કર્યા છે, પણ હું ગંગામાં હમણાં જ નહીં આવ્યો છું એટલે હું નિષ્પાપ થઈ ગયો છું, એટલે હું એમને બહાર કાઢીશ તો મને કશું થશે નહીં. આવા વિશ્વાસ સાથે એક કાકાએ વૃદ્ધ દાદા સ્વરૂપે રહેલા મહાદેવજીને કાદવમાંથી બહાર કાઢ્યા. એટલે આપણે પાઠ પૂજા કરીએ, ભગવાનનું નામ દઈએ, હૃદયથી નથી લેતા, મનથી નથી લેતા. આપણને કોન્ફિડન્સ નથી કે ભાઈ હું આ એક દિવસ મહાકાળીની પૂજા કરો, એક દાડો અંબાજીની પૂજા કરો, ત્રીજે દિવસે મહાદેવજીની પૂજા કરો. વિષ્ણુ ભગવાનને બધે કહ્યું એક દેવ એક નામ કેશવ, એક ભગવાન પકડે એ પકડ્યા. અને જેને કોન્ફિડન્સ ના હોય એ અધૂરા જીવે પૂજા કરે અને ફળ મળે નહીં. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.